ભોળાનાથની નગરચર્યા। શ્રી વૈજનાથ મહાદેવથી પ્રસ્થાન શ્રી કુંભનાથ મહાદેવની પાલખી યાત્રામાં હજારો ભાવિકોના હર હર મહાદેવના નાદ સાથે સંપન્ન। દામનગર શહેરના શ્રી વૈજનાથ મહાદેવ મંદિરથી બપોર પછી પ્રસ્થાન શ્રી કુંભનાથ મહાદેવની દિવ્ય 10મી પાલખી યાત્રામાં દામનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો શ્રદ્ધાળુ ભાવિકોની હાજરીમાં શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે હર હર મહાદેવના નાદ સાથે ફરી જગતના નાથની નગરચર્યા। સંપૂર્ણ શહેર બપોર પછી સ્વયંભૂ બંધ, નાના મોટા વેપાર ઉદ્યોગ રોજગાર બંધ રહ્યા। 18 આલમના 11,000થી વધુ ભાવિકોએ એક પગથે મેળવ્યો ફરાળ પ્રસાદ। કેરળના પ્રસિદ્ધ કથિકલી સાંસ્કૃતિક નૃત્યની પ્રથમ પ્રસ્તુતિએ અભિભૂત આકર્ષણ જમાવ્યું। સંપૂર્ણ શહેરના માર્ગો ઉપર પવિત્ર ગંગાજળથી પવિત્ર બન્યા કણકણ શિવમય રોડ રસ્તાઓની બંને તરફ હજારો ભાવિકોની દાદાના દર્શન માટે કતારો લગાવી સામાજિક સમરસતાનો દર્શનીય નજારો રચતી 10મી પાલખી યાત્રા સ્વયં શિવની હાજરીનો ભાસ કરાવતી લહેર પ્રગટી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસરમાં ગદગદિત કરતી માનવ મેદની પાલખી યાત્રાના સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર ઠંડા પીણા પાણી શરબતની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન સંગઠનો દ્વારા વ્યવસ્થા। સૌ કોઈ શિવમય બન્યા। ભવ્ય અને દિવ્ય 10મી પાલખી યાત્રા ભવ્ય રીતે સંપન્ન થઈ હતી। કુંભ રાશિ જન્મ એટલે કે દ્રવ્યના દાતા, કુંભને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। ત્યારે આ કુંભનાથ મહાદેવ સમગ્ર પંથકમાં સ્વયંભૂ પ્રગટ અગસ્ત જન્મ એટલે કે અગસ્ત મુનિ દ્વારા સ્થાપિત આ શિવાલય યુગાંતરથી સુપ્રસિદ્ધ પુરાણોમાં પણ જેનો ઉલ્લેખ છે। કાળકર્મે આ મંદિર ક્ષતિગ્રસ્ત થતાં વીજળી પડવાના કારણે 56ન્યા કાળ વખતે સંવત 56માં મીરાપતિ મેવાડે આનો જીર્ણોદ્ધાર કર્યો એટલે કુંભારાણાએ જીર્ણોદ્ધાર કરતાનું કુંભનાથ મહાદેવ નામ પડ્યું। એની જે દિવ્ય પાલખી યાત્રા 10મી પાલખી યાત્રા સમસ્ત દામનગર શહેર આયોજિત આજે નિર્વિઘ્ન સંપૂર્ણ હર્ષ ઉલ્લાસ સાથે સંપૂર્ણ ધર્મ ઉલ્લાસથી સંપન્ન થઈ છે। હજારો ભાવિકોએ એક પંગતે મહાપ્રસાદ મેળવ્યો છે। જ્ઞાતિ ધર્મ જાતિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર માનવ માત્રને પ્રવેશ આપતા આ દ્રવ્યના દાતા કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં એક જ પંગતે 18 આલમે જ્યારે મહાપ્રસાદ મેળવ્યો તેથી ગામની અંદર એકતા અને ભ્રાતૃપ્રેમ પ્રગટાવતી સામાજિક સંવાદિતાનો સંદેશ આપતી આ પાલખી યાત્રા અહીં નિર્વિઘ્ન પૂરી થાય છે। સ્વયંસેવકો, સાજિંદાઓ, શ્રદ્ધાળુ ભાવિકો તેમજ પૂજારીઓ સમસ્ત 18 આલમનો યથાયોગ્ય તન મન ધન દરેક રીતે સહયોગ પ્રાપ્ત થયો છે। જેના કારણે આ પાલખી યાત્રા બહુ દિવ્ય રીતે સંપન્ન કરવામાં આવી છે। જય જય કુંભનાથ મહાદેવ, હર હર મહાદેવ, હર